નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નું બ્લુપ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલ આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું। આપણી ચેનલ ઉપર ધોરણ 8ના બધા જ વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના 2024ના પેપર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, જે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં અવશ્ય જોડાઈ જજો, જેથી કરીને આવનારા પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ ગ્રુપમાં પણ મળતી રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ 8ના વિજ્ઞાન વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નું 80 માર્ક્સનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। જોઈએ પ્રશ્ન 1 અ તફાવત આપો, જેમના ગુણ 2 નંબર 1 આલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન। જેમનો તફાવત છે પહેલો મુદ્દો, એક જ સજીવ ભાગ લે છે, બે સજીવ ભાગ લે છે। નંબર 2 તેમાં પ્રજનન કોષો બનતા નથી, તેમ નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને છે। નંબર 3 ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી, ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે। નંબર 4 સંતતિ પિતૃ જેવી જ હોય છે, જ્યારે સંતતિમાં બંને પિતૃના કેટલાક લક્ષણો આનુવંશિક થાય છે, તેથી પિતૃ સાત ભિન્નતા દર્શાવે છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ જે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત છે માત્ર 20 રૂપિયા, અને અસાઇનમેન્ટ મેળવવા માટે તો કે બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે, જેમાં એક વિષયના છે 40 રૂપિયા। અને તમે વોટ્સઅપ પર પ્રશ્નપત્ર અથવા અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટે અહીં સંપર્ક કરી શકો છો। અહીં તમને નંબર આપેલો છે તે નંબર પર। પ્રશ્ન 1 બ માગ્યા મુજબ જવાબ લખો, જેમના ગુણ 2 નંબર 1 ભેદ સ્પષ્ટ કરો, અંતઃફલન અને બાહ્ય ફલન। જોઈએ પહેલો મુદ્દો, નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે, જ્યારે નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે। નંબર 2 મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે, જ્યારે તારા માછલી, માછલી, દેડકા વગેરેમાં બાહ્ય ફલન થાય છે। નંબર 2 દેડકાનું જીવનચક્ર દર્શાવતા ચિત્રોને તેમના દેખાવના આધારે ઓળખી આપેલ શબ્દ પૈકીના નામ લખો। તો પહેલું છે એ અંત્ય ટેડપોલ, નંબર 2 શરૂઆતનો ટેડપોલ, નંબર સી ઈંડા, અને ડી પુખ્ત દેડકો। પ્રશ્ન 2 અ મને ઓળખો, જેમના ગુણ 2 નંબર 1 હું મેલેરિયા રોગનો વાહક છું, પ્રજીવ। નંબર 2 હું નાઇટ્રોજનનું સ્થાપન કરનાર બેક્ટેરિયા છું, રાઇઝોબિયમ બેક્ટેરિયા। પ્રશ્ન 2 બ સૂચના મુજબ કરો, જેમના ગુણ 8 નંબર 1 ખાતરની લાક્ષણિકતાને આધારે તેનું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો। એ તેનું નિર્માણ કારખાનામાં થાય છે, કૃત્રિમ ખાતર। બી તેનાથી ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે, કુદરતી ખાતર। નંબર 2 પિયત પદ્ધતિની લાક્ષણિકતાના આધારે તેનું પરંપરાગત સિંચાઈ પદ્ધતિ અને આધુનિક સિંચાઈ પદ્ધતિમાં વર્ગીકરણ કરો। એ આ પદ્ધતિમાં પાણીનો વ્યય વધુ થાય છે, તો પરંપરાગત સિંચાઈ પદ્ધતિ। બી પાણીની અછતવાળા વિસ્તારમાં આ પદ્ધતિ વધુ કારગત છે, તો કે આધુનિક સિંચાઈ પદ્ધતિ। ત્યાર પછી છે નંબર 3 કુદરતી સંસાધનોની લાક્ષણિકતાના આધારે તેનું પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોમાં વર્ગીકરણ કરો। એ આ સંસાધનો મર્યાદિત માત્રામાં છે, પુનઃ અપ્રાપ્ય। બી સૂર્યપ્રકાશ, હવા આ સંસાધનોના ઉદાહરણ છે, પુનઃ પ્રાપ્ય। નંબર 4 આપેલ લાક્ષણિકતાને આધારે તેનું કોક અને કોલટારમાં વર્ગીકરણ કરો। એ તે કાળું ઘટ અણગમતી વાસવાળું પ્રવાહી છે, કોલટાર। બી તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે, કોક। પ્રશ્ન 3 અ માગ્યા મુજબ જવાબ લખો, જેમના ગુણ 4 નંબર 1 ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ। તો અહીં તેમનો જવાબ તમને આપી દીધેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી છે નંબર 2 આપણે દૂષિત ખોરાક ખાવો જોઈએ નહીં, સમજાવો।
તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન 3બ, વિસ્તૃત જવાબ લખો, જેમના ગુણ 6. નંબર 1, દહન માટે હવા જરૂરી છે તે જાણવા તમારા વર્ગખંડમાં કરવામાં આવેલ પ્રવૃત્તિ કરો. હેતુ: દહન માટે હવા જરૂરી છે. સાધનો: મીણબત્તી, દિવાસળી, લાકડાના ટુકડા, કાચની ચમચી, કાચની તકતી અને ટેબલ. પદાર્થો નથી, તો અહીં તમને આકૃતિ આપેલી છે, જે તમે આકૃતિ જોઈ શકો છો. ત્યાર પછી છે પદ્ધતિ, પણ અહીં તમને આપી દીધેલી છે, જે તમે જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર લખી શકો છો. ત્યાર પછી અવલોકન છે. આકૃતિ નંબર 1, તો કે જ્યોત સળગવાનું ચાલુ રહે. આકૃતિ 2, મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે. આકૃતિ 3, મીણબત્તી બુઝાઈ જાય છે. ત્યાર પછી નંબર 2, પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે પછી જે તે સળગે છે તે સમજવા માટે તમારા વર્ગખંડમાં કરવામાં આવેલ પ્રવૃત્તિ લખો. સાધનો: કાગળની શીટને વાળીને બનાવેલા 2 પેપર કપ, પાણી, મીણબત્તી. ત્યાર પછી અહીં તમને આકૃતિ આપેલી છે, જે આકૃતિ જોઈ શકો છો. પદ્ધતિ, તો કે એક પેપર કપમાં લગભગ 50 મિલી પાણી ઉમેરો. બીજો પેપર કપ ખાલી રાખો. બંને કપને અલગથી સળગતી મીણબત્તી વડે ગરમ કરો અને તમારું અવલોકન નોંધો. અવલોકન: પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે અને પાણી ભરેલો પેપર કપ સળગતો નથી, તેમાંનું પાણી ગરમ થાય છે. નિર્ણય: પાણી ભરેલા પેપર કપને ગરમ કરતા પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે અને પેપર કપ તેના જ્વલન બિંદુ સુધી ગરમ થઈ શકતો નથી, જેથી તે સળગતો નથી. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણો લખો, જેમના ગુણ 8. નંબર 1, કૃત્રિમ ખાતરનો વધારે પડતો ઉપયોગ હિતાવહ નથી. તો અહીં તમને જવાબ આપેલો છે, જે તમે જવાબ જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 2, ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ઉકાળેલું પીવું જોઈએ. નંબર 3, રસી રોગો સામે રક્ષણ આપે છે. ત્યાર પછી છે નંબર 4, કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ. તેમનો જવાબ પણ અહીં આપેલ છે. ત્યાર પછી છે પ્રશ્ન 5, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો, જેમના ગુણ 4. નંબર 1, શોર્ટ સર્કિટથી લાગેલ આગ પાણી વડે બુઝાવવી હિતાવહ છે. ખોટું. નંબર 2, ફટાકડાનું ફૂટવું એ સ્વયંસ્ફુરિત દહન છે. ખોટું. નંબર 3, કાગળ દહનશીલ પદાર્થ છે. ખરું. નંબર 4, જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. ખરું. પ્રશ્ન 5બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો, જેમના ગુણ 6. નંબર 1, પેટ્રોલિયમનું નિર્માણ કેવી રીતે થાય છે તે સમજાવો. જે તમને અહીં સમજાવી અને આપેલ છે, જે તમે જોઈ શકો છો તેમનો જવાબ. નંબર 2, કાર્બોનાઇટ્રેશનની ઘટના સમજાવો. તે પણ ઘટના અહીં સમજાવી અને તમને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 3, હાઇડ્રામાં થતું કલિકા સર્જન સમજાવો. તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે જોઈ શકો છો આકૃતિ સાથે. પ્રશ્ન 5ક, માગ્યા મુજબ જવાબ લખો, જેમના ગુણ 12. નંબર 1, પાકનો સંગ્રહ કરતા પહેલા બીજને તાપમાં સૂકવવા આવશ્યક છે. સમજાવો. તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી તેમની અથવાની અંદર છે, અનાજનો પાક લીધા પછી કઠોળનો પાક લેવામાં આવે છે. સમજાવો. તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે, જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો. નંબર 2, ફુવારા સિંચાઈ પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. સમજાવો. તો તેમનો જવાબ પણ તમને વિસ્તારપૂર્વક અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર લખી શકો છો. ત્યાર પછી તેમની અથવાની અંદર પણ છે નંબર 2, કે ડાંગરનો પાક ચોમાસામાં જ લેવામાં આવે છે. સમજાવો. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે. ત્યાર પછી નંબર 3, વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કઈ કઈ રીતે થાય છે. સમજાવો. તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે, જે તમે જોઈ શકો છો. નંબર 4, દહનના પ્રકાર કેટલા છે, ક્યાં ક્યાં ને કોઈ પણ એક પ્રકાર સમજાવો. તો કે દહનના 3 પ્રકાર છે, ઝડપી દહન, સ્વયંસ્ફૂર્તિ દહન અને વિસ્ફોટ. તેમાંથી આપણે એક પ્રકાર સમજાવી અને તમને અહીં આપેલ છે. ત્યાર પછી તેમની અથવાની અંદર છે, બળતણની હાનિકારક અસરો જણાવો. તો બળતણની હાનિકારક અસરો અહીં તમને આપી દીધેલી છે, જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે લખી પણ શકો છો.
ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈશું તો કે પ્રશ્ન નંબર 6 માનવ શુક્રકોષની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો જેમના ગુણ 4. તો અહીં આકૃતિ દોરી અને તમને આપેલ છે નામ નિર્દેશન સાથે. ત્યાર પછી તેમની અથવાની અંદર છે મનુષ્યમાં ફલનની ક્રિયા દર્શાવતા આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો મનુષ્યની અંદર ફલનની ક્રિયા દર્શાવતા આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરીને અહીં આપેલ છે. પ્રશ્ન 7 માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ 4. નંબર 1 વન નાબૂદીથી કેવી રીતે વરસાદમાં ઘટાડો થાય છે. તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 2 છે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વિશે શું જાણો છો. તો તેમનો જવાબ અહીં આપેલ છે. ત્યાર પછી પ્રશ્ન 7 માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ 4. નંબર 1 વાયરસને સજીવ નિર્જીવને જોડતી કડી કહે છે. તો અહીં તમને તેમનો જવાબ આપી દીધેલો છે. ત્યાર પછી તેમની અથવાની અંદર છે નંબર 1 મચ્છર રોગના ફેલાવામાં કઈ રીતે કારણભૂત બને છે. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે. ત્યાર પછી નંબર 2 પેટ્રોલ ડીઝલ જેવા બળતણોની બચત કરવા માટે તમે શી કાળજી લેશો. ત્યાર પછી તેમની અથવાની અંદર છે કે સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે. ત્યાર પછી પ્રશ્ન 8 ટૂંકમાં જવાબ લખો જેમના ગુણ 2. નંબર 1 આપણે વન્યજીવોનું રક્ષણ કેવી રીતે કરીશું. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોયો કે પ્રશ્ન 8 વિસ્તૃત જવાબ લખો જેમના ગુણ 3. નંબર 1 પર્યાવરણના રક્ષણ માટે તમારા સૂચનો જણાવો. તો પર્યાવરણના રક્ષણ માટે તમારા સૂચનો જે હોય જે તમે અહીં લખી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન 9 માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ 3. નંબર 1 પૂજોને પહેલી તેના જન્મદિવસ પર એક છોડ ભેટમાં આપે છે. તો છોડની યોગ્ય સંભાળ લેવા તેણે કેવા કેવા પગલાં લેવા જોઈએ. તો યોગ્ય પગલાં લેવા જોઈએ જે પગલાં અહીં તમને લખી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.